મોરબીમાં ગણપતિ ઉત્સવના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવા મામલે આયોજકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આયોજકોએ પત્રકાર પરિષદ યોજી ડીવાયએસપી પીએ ઝાલા કિન્નાખોરી રાખતા હોવાના આક્ષેપો કર્યા હતા। આખી રાત રકઝક કર્યા બાદ તંત્રની મૌખિક મંજૂરી લઈને મૂર્તિ વિસર્જન કરી હોવાના આયોજકોએ દાવો કર્યો હતો, જે બાદ પોલીસ તંત્રની હાજરીમાં મચ્છુ 3 ડેમમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી, ત્યારે પોલીસે રોક્યા નહીં અને બાદમાં ગુનો નોંધી વ્યક્તિગત નુકસાન કરવાના ઈરાદે ગુનો નોંધવામાં આવ્યો હોવાના લોકો દ્વારા આક્ષેપો કરાયા છે। આજે ગુનો દાખલ થયો છે એ ખરેખર એક દગો છે અને અમે ગુનો કહી જ નહીં શકીએ। ત્યાં રાતે જ્યારે વિસર્જિત થતું હતું ત્યારે તંત્ર પણ ત્યાં હતું, જે અમને અટકાયત કરવી હોત તો ત્યારે જ કરી લેત, પણ ગુનો દાખલ બીજા દિવસે થયો અને આ એક સનાતન ધર્મ અને અમારું તમામ સમિતિને ખૂબ જ ઠેસ પહોંચી છે, કારણ કે અમે 2 વાગે ત્યાં પહોંચી ગયા હતા ઓલરેડી। 3 વાગે અમારા બાપા ક્રેનમાંથી ઉપર હતા અને 3.5 થી 4 કલાક બાપા ક્રેનમાં જ ઉપર હતા, એટલે બાપાને 10 દિવસ આ બધા દ્રશ્યો જોવા માટે અમે બેસાડ્યા નહોતા। અને એક યુવાન તરીકે હું તો એટલું જ કહીશ, આ જે થયું છે એ ખોટું થયું છે। જેમ ભાઈએ વાત કરી એમ કે ત્યાં અમે પિકનિક સ્થળ જે એ લોકોએ બનાવ્યું હતું ત્યાં તો શક્ય જ નહોતું। 500 મૂર્તિ ત્યાં ઓલરેડી ઉપર તરતી હતી। ઓલરેડી જે પટેલ ગ્રુપ આયોજિત જે ગણપતિ કરે છે એમને અમે કોલ કર્યો હતો ત્યાં વિસર્જિત કરવા જેવું ખરું, ત્યારે ખાલી અમને એમ કીધું હતું તમારી મૂર્તિ તો આ બિલકુલ અંદર આવી શકે એમ જ નથી, કેમ કે અમારી મૂર્તિ ઓલરેડી 10-12 ફૂટ હોવા છતાં પણ મૂર્તિ અંદર નહોતી જઈ શકતી, તો અમારી તો મૂર્તિ 20 થી 25 ફૂટ મોટી હતી, તો આ એક શક્ય જ નહોતું। અને તંત્ર અમને એવું કહેતું હતું કે તમારી સાથે પિકનિક સ્થળ ઉપર 2 PCR ત્યાંથી મોકલીશું, અમે સાથે રહેશું। સાથે તો અમારી 200 ગાડીઓ હતી, સાથે તો અમારી ગાડીઓ રહી શકતી હતી, પણ ત્યાંના રસ્તા, ત્યાંના જે ઉપરના તાર અને 10 દિવસ જેમ ભાઈએ કીધું એમ દાદાને અમે ભાવથી બિરાજમાન કરતા હોય અને છેલ્લે જ્યારે ખંડિત થાય ને ત્યારે માત્ર આ યુવાન નહીં પણ ગઈઢા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સનાતન ધર્મનું કોઈ પણ વ્યક્તિ હોય, એને એક દુઃખ થાય, એની લાગણીને ઠેસ પહોંચે। એટલે મારું તો એટલું જ કહેવું છે, આ જે થયું છે એ દગો જ છે, આવો દગો ના થવો જોઈએ અને સનાતન ધર્મને આ વિશેષ ઉપર ઠેસ પહોંચી છે। ડીવાયએસપી સાહેબને જ્યારે રાતે કોલ કરવામાં આવ્યો ત્યારે એમને પહેલાં તો પૂછપરછ સારી રીતે કરવી જોઈએ કે શું અટકાણું છે શું નહીં, ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ। મને એવું લાગે છે આ એક યુવાન બોલી રહ્યો છે, ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ કે વિસર્જિત તમને કીધું છે ત્યાં જ થવી જોઈએ, જ્યારે અમારી જેમ ભાઈએ કીધું એમ અમારી બિલકુલ જીત નહોતી। અમારું કાંઈ મચ્છુ 3 અમારું પ્રાઇવેટ નથી કે અમે ત્યાં જ કરીએ, બાપાને ત્યાં જ વિસર્જિત કરીએ, અમારી જરા પણ એવી જીત નહોતી, પણ જે ઝાલા સાહેબે જે ગેરવ્યવહાર કર્યો એટલે જ અમારે પછી રોડ ઉપર ઉતરી આવવું પડ્યું હતું। બસ આ તો બધું કહેવાય ને એક ચરિત્ર ખરાબ કરવાનું ટ્રાય છે, મને એવું લાગે છે એક સ્ટન્ટ એવો કરવામાં આવે છે। પણ અભિનેતા પહેલાં જો હું વાત કરવામાં આવે તો દાદા સાથે હું 15 વર્ષથી જોડાયેલો છું, એટલે દાદાનો ભાવ છે। હું 10 દિવસ અભિનેતાની જેમ તો બિલકુલ પંડાલમાં રહેતો નહોતો, હું એક ભક્તની જેમ રહેતો હતો અને ભક્તને ઠેસ પહોંચી હતી એટલે ભક્ત તો બોલે જ। પોલીસ તંત્ર જ કરે છે ને, પોલીસ તંત્રે જ આ જે કર્યું છે ષડયંત્ર રચ્યું, જેમ એને બારે પાડ્યું કે કુંડમાં પાણી પીવા માટેનું એક પેલું હતું, તો આટલા વર્ષો ખબર નહોતી પડી? છેલ્લા 14 વર્ષથી વિસર્જન ત્યાં કરી છે, એમને ખબર નહોતી કે આ પાણી પીવાનું પાણી છે તેમાં વિસર્જન ના કરવા દેવાય? આ 15મા વર્ષે જ એમને ખબર પડી કે આ પીવાનું પાણી છે, આમાં દાદાને વિસર્જન ના કરાય? તો આ ખરેખર ખોટી વાત છે। ઉચ્ચ કક્ષાએ તો રજૂઆત કરી જ છે અને હજી પણ કરીશું। જો આવી જ રીતે ખોટો દગો કરીને કે ખોટી વાત કરીને આ સમિતિને ફસાવવામાં આવશે તો આ કોઈ અમારો ધંધો નથી। આ સમાજ માટે, આ હિન્દુ સમાજ માટે અમે કાર્ય કરીશ કે રોજ અવરનવર દાદાના દર્શન રોજ લોકો કરે, હિન્દુત્વ ફેલાય, આગળની જનરેશન આ બધી વસ્તુઓને ભૂલી ના જાય, એ હર હંમેશા મયુરનગરી સિદ્ધિવિનાયક કે અન્ય કોઈ પણ ગણપતિ હોય આની એક ટ્રાય હોય છે કે લોકો આગળની જનરેશન ગણપતિ ઉત્સવ શું છે એ ભૂલી ના જાય, એના માટેની અમે ટ્રાય કરતા હોય છે અને આવો દગો તો બિલકુલ અમે ધાર્યો નહોતો। પ્રેસ કોન્ફરન્સનો જે અમે અત્યારે આયોજન કર્યું છે એ 17મી તારીખે અમારું સિદ્ધિવિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજા ગણપતિ ઉત્સવનું અમારું વિસર્જન યાત્રા હતી। જે યાત્રા પૂર્ણ કરીને અમે 12:30થી જે અમારી જગ્યા હોય છે દર વર્ષે આપણે બાયપાસ જે આપણો જે મચ્છુ ડેમ મચ્છુ 3 ત્યાં અમે દર વર્ષે અમે 15 વર્ષથી અમે જે કરી છે ત્યાં જ અમારું વિસર્જન થાય છે। તો એ વિસર્જન યાત્રામાં અમે
ત્યાં જોડાણા ને અમારું જે વિસર્જન દાદાનું કરવાનું હતું ત્યાં પોલીસ તંત્રએ આવીને અમને મંજૂરી કીધું, ભાઈ તમારી મંજૂરી નથી. મેં કાંઈ વાંધો નહીં, તો આપણે જ્યાં ક્યાં છો કયો છો ત્યાં અમે જઈએ. એટલે જે અમે કરવાના એ લોકોએ નગરપાલિકાએ જે જગ્યા એલોટ કરી હતી એ જગ્યા પણ અમે ચેક કરી. એની પહેલાં અમે ચેક કરેલી જ હતી અને તંત્રને કીધેલું હતું કે ભાઈ આ જગ્યા ઉપર અમારું શક્ય નથી. 20 થી 22 ફૂટની મૂર્તિ હતી, બે થઈને અમારી, એ લોકોની ને અમારી. એટલે એ મૂર્તિનું અહીંયા વિસર્જન થાય એવી જગ્યામાં એ અમે જોઈ આવ્યા. એ જગ્યા ઉપર પહેલાં તો એ રસ્તામાં અમારી ખંડિત થાય એવી પરિસ્થિતિ હતી. એટલે તંત્રને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી આ મૂર્તિ રહી દાદાની અહીંયા પહોંચશે તો ખંડિત થશે, એટલે અમારે કરવાની અહીંયા રહેશે. તમે કયો એને અમે ફોન કરી કે અમારા ઉપ અધિકારીને તમે જાણ કરીને એ અમને કોલ કરી દે એટલે અમે કરવા દેશું. ના નથી. એટલે અમે ઝાલા સાહેબને ફોન કર્યો, ડીવાયએસપી. તો એમને અમને થોડોક જવાબ અજુગતો આપ્યો કે તમારી આ મંજૂરી નથી, ત્યાં નહીં જ થાય ભાઈ, તમે અહીંયાથી રડતા થઈ જાઓ. બરોબર, એ રીતનો અમને એવો જવાબ આપ્યો. ત્યાંથી જ અમને થોડુંક ખબર પડી કે અહીંથી તંત્રમાં થોડોક આ લોકોએ આપણને નહીં કરવા દે. પછી અમે અમારી રીતે રિક્વેસ્ટ બધાએ જ અમારા જેટલા સભ્યોથી માંડીને 80 થી 90 જણા હતા, બધાને રિક્વેસ્ટ કરી કે બાપાનો હવે ટાઈમ જતો જાય છે. 3 વાગ્યાથી અમે હાઇડ્રો જે ક્રેન કહેવાય ને, ક્રેનથી અમે આમ બાપાની ઊભી રાખી. 6:30 વાગ્યા સુધી અમે બાપાને એમને ઊભા રાખ્યા. એ લોકોએ કોઈ જવાબ ન દીધો. પછી અમે ઉપરથી કોલ કરાવીને ત્યાં પીઆઈ પંડ્યા સાહેબ પણ સવારે આવ્યા. એ બધાને સાથે લઈને એકબીજા ચર્ચા કરીને પછી વિસર્જનનું એ લોકોએ મંજૂરી આપી ને અમે કર્યું વિસર્જન. સાથે રહીને કર્યું, એ લોકો સાથે હતા જ. વિડીયો જે બનાવેલો છે એ જોજો વિસર્જનમાં. એ સાહેબને બધા સાથે જ અમે હતા. બધું વ્યવસ્થિત, બધું શાંતિપૂર્વક બધું બેયના વિસર્જન થઈ ગયા. પછી જે અત્યારે જે આ લોકોએ જે અત્યારે અમારી ઉપર ગુનો દાખલ કર્યો તો એ પછી રાતના કર્યો, તે દિવસે 18 તારીખના. તો એ ભાઈ પહેલા જો ત્યારે તંત્ર હતું તો અમને પરાણે કરી હોય તો અમને બેસાડી લેવા જોઈએ ને, ગાલો ભાઈ તમે ભાઈ ગુનો દાખલ કરવો છે, પોલીસ ચોકીએ ચાલો. તો રાતના જે કાંઈ પણ કર્યું ને, એટલે એ એક સ્ટન્ટ છે. ઝાલા સાહેબ ડીવાયએસપી એ મારા ને મારા દીકરા ઓમ છે, એ અભિનેતા છે. એમની છબી ખરાબ કરવા માટે આ બધું જે કાંઈ પણ જે કર્યું છે એ બધું એ છે. ને હિન્દુ ધર્મને કાયદેસર ઠેસ પહોંચે એવું આ કર્યું છે, ગુનો દાખલ કરીને. પર્સનલ કર્યું તો કોઈ વાંધો નહીં. એક ગણપતિ વિસર્જનના વખતે જે બાપાની મૂર્તિ અમે અહીંયા કરી છે, તો કયો અમે ગુનો કર્યો છે. હવે એ પાણી કીએ છે તો એ પાણી પીવા લાયક ક્યાંથી પાણી છે? બાજુમાં જે છે નોનવેજનું આખી હોટલ છે, બાજુમાં એક આખું સર્વિસ સ્ટેશન છે, એ બધું પાણી ત્યાં જાય. આખા મોરબીની ગટર પાણીની એમાં જાય છે. બધાને આપ તંત્ર બધે ખ્યાલ છે, પત્રકાર મિત્રોને, એ પાણી જે છે એ બધી ગંદકી એમાં જ જાય છે. તો એને 10 દિવસમાં બસ એ લોકોને નડી ગયું કે બાપાની અમે મૂર્તિ પધરાવીને એને ગુનો દાખલ કર્યો. એ માટે અમે આ કોન્ફરન્સ કરી છે. હજી પણ અમે આ જે પ્રેસ કોન્ફરન્સ તો ઠીક છે, પણ હવે જેમ જેમ બધા અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ છે, જેટલી સંસ્થાઓ છે ગુજરાત લેવલની, બધાને ભેરા કરીને અમે મોટું એક આંદોલન કરશું, રોડ ઉપર ઉતરશું. એ ફાઇનલ છે. બરોબર, આ એક જે કર્યું છે એ બધું પાછળથી દગો કર્યો છે. આ ડીવાયએસપી સાહેબે જ કર્યું છે. કારણ કે મોરબી પરિવાર જેટલું પોલીસ પરિવાર છે અમારે બધાએ સંકળાયેલા છે અને બધાએ સહકાર આપ્યો છે. ચાલુ થયું ત્યાંથી પૂર્ણ થયું ત્યાં સુધી અમને બધાએ સહકાર આપ્યો છે. રાત્રે જ એને જે કાંઈ પણ જે અમને મિલા દેવા કરીને અમારે જે કાંઈ પણ આપણા ગણપતિના વિરોધ કે હિન્દુ ઠેસને જે હિન્દુ ધર્મને ઠેસ લાગે એ રીતે એ લોકોએ ખરેખર એ કાર્ય ન કરવું જોઈએ. પણ એ તંત્રએ બહુ ભૂલ કરી છે. અમને જાણ કરી હતી, અમે પણ કીધું હતું એમને કે આ જગ્યા ઉપર નહીં થઈ શકે. અમે જે જગ્યા જૂની છે એટલે મેં ખાચર સાહેબને ફોન કરેલો. ખાચર સાહેબે કીધું કે અરવિંદભાઈ આપણે એક વ્યવસ્થા કરી છે. તો મેં કીધું સાહેબ કેવડી? તો કે 8 થી 10 ફૂટ મૂર્તિ થાય. મેં કીધું અમારી 20 થી 22 ફૂટ છે. તો એ કહે તો તમારી રીતે અમે ઓન પેપર મંજૂરી નહીં આપી રાખી, તમારી રીતે જે જગ્યાએ કરતો તમે સેફટી વાઇઝ તમે જોઈ લેજો, કરી લેજો. એટલે અમે એક નક્કી કર્યું હતું કે વિસર્જનમાં બહુ મોરી ફંક્શનમાં નથી જવાનું. બે આયોજકને લિમિટેડ લઈને અમારી રીતે ક્રેન, હાઇડ્રો અને અમને તરવૈયા બધું અમે સેફટી વાઇઝ બધું ત્યાં અમે સાધનો અમારા પ્રાઇવેટ સાધનોથી અમે અહીંયા કરવાના હતા વિસર્જન. ના એ બધું જે કાંઈ પડતું બીજા દિવસે મૂર્તિનું જે અમને ધ્યાનમાં આવ્યું હતું કે તો અમારો મૂર્તિનો ઓર્ડર અમે આપી દીધો હતો ને અમારી દર વર્ષે આવડી મૂર્તિ હોય જ છે. અમારું કહેવાનું બસ એ જ હતું કે જે જગ્યાએ તેમને કીધું હતું શોભેશ્વર, ત્યાં અમારી મૂર્તિ કોઈ પણ સંજોગે પહોંચી શકે એમ હતી નહીં. બાઇક અંદરથી બહાર જાય એટલા ખાડા હતા, ઉપર તાર હતા, બે બાજુ ઝાડવા હતા અને અંદરનો જે ગેટ રહ્યો અહીંયા જ અમારી 22 ફૂટની મૂર્તિ જાય કે એમ હતી.
નહીં. એમને જે કુંડ બનાવ્યા હતા એની અંદર ઓલરેડી 500 ને કંઈક પ્લસ મૂર્તિઓ વિસર્જન થઈ ગયેલી હતી. એમાં અમુક મૂર્તિઓ બહાર દેખાતી હતી. હવે એમાં અમારી 22 ફૂટની મૂર્તિ કોઈ પણ સંજોગે આવે એમ હતી નહીં. અમારે કોઈ એવી જીદ નહોતી કે અમે આરટીઓ જ વિસર્જન કરી. અમારું કહેવાનું બસ એ જ થતું હતું કે આ જગ્યાએ વિસર્જન કરી તો જ અમારું શક્ય બને એમ છે, ત્યાં વિસર્જન થાય એમ નથી. અમે પણ સરકારને અપીલ કરી હતી કે અમારેથી ત્યાં પહોંચે એમ નથી, તમે લઈ જાઓ. તો એમને હા પણ પાડી કે હા અમારી ગાડી સાથે રાખી, પણ કોઈ એવી રીતની જવાબદારી નહોતા લેતા કે મૂર્તિ ખંડિત થાય તો જવાબદારી અમારી એવી. અમે 10 દિવસ બાપાની આટલા ભાવ ભક્તિથી સેવા કરી હોય અને મૂર્તિ ખંડિત થાય તો એ યોગ્ય ના રહે. સૌ પ્રથમ હું વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ છું, મહેન્દ્રભાઈ રમણીકભાઈ ચૌસાણી. આ એક હિન્દુનો તહેવાર છે. ગણેશ ઉત્સવ હિન્દુનો તહેવાર છે ને બધા વિસ્તારમાં કાર્યક્રમને ઉત્સાહથી બધા જોડાતા હોય. તંત્ર ને સરકારને એક જ લાગણી છે કે આ બધા જે ઉત્સવ આવે છે આપણા, એમાં હિન્દુ ધર્મને તકલીફ કેમ પડે છે? ગમે નિયમ લાગુ પડે તો હિન્દુ ધર્મ ઉપર જ કેમ પડે છે? આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, અહીંયા નહીં કરવાનું, ત્યાં નહીં કરવાનું. ભલે પાણી પ્રદૂષણ થતું હોય કે ઓલું હોય, ગમે માણસો ડૂબી જવાના કારણે પણ નદીમાં તંત્ર કહેતું હોય કે ઘણા બનાવ બન્યા છે. વિસર્જનમાં માણસો વિસર્જન કરતી વખતે ઓફ પણ થઈ ગયેલા છે. તો આ બધું ધ્યાનમાં રાખીને ધીરે ધીરે સંકલન કરીને બધાને કામ કરવાનું હોય. આમાં હિન્દુ ધર્મ ઉપર જ સીધી પ્રતિકાર કરે છે. તો તંત્રને બધાને એ જ કહેવાનું છે કે જ્યારે હિન્દુ સમાજનું કામ આવે ત્યારે જ તંત્ર જાગી રહ્યું છે. રણનીતિ તો સરકારને તંત્રને આવેદન દઈશું, કહેવા દઈશું બધું કે હવે આ બધું મૂકો ને જે કાયદેસર થતું એ કરો. એ ગુનો દાખલ કર્યો એ બરોબર છે, પણ તંત્રને જાણ કરીને કર્યું છે. તંત્ર પણ ત્યાં હાજર હતું, તો હાજર હોવા છતાંય કાર્ય કરવા દીધું છે. એનો મતલબ એ કે ત્યાં તો હતા જ બધા. પ્રાઇવેટ ખાલી હિન્દુ સમાજ જ નહોતો, તંત્ર પણ હતું, સિક્યુરિટી પણ હતી, બધા હતા ને રાતે આ દાખલ કર્યો ગુનો. ને તંત્ર એટલું મજબૂત છે કે ધારે એટલે કાર્ય કરવા ન દે. તો કરવાની ઈ જરૂર હતી એટલે તંત્રને પાછળથી શું કામ કરે છે?